મારું નામ અરવિંદ રૂપાલિયા છે પટેલ અને ખાસ કરીને ઘણા સમયથી કચ્છના રણોત્સવમાં દૂર દૂરથી એટલા બધા ટુરિસ્ટો આવે છે એટલે ત્યારે આ વર્ષે અમે એક એવો પ્રયત્ન કર્યો છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ જે કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ગેનાઇઝર છે. સાથે મિત્તલબેન પટેલ કચ્છના જ છે એ બી અમારી સાથે આયોજનમાં સાથે છે. આયોજનનું જે કાંઈ પણ સંભાળશે હેતલભાઈ ઠક્કર છે. તો જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડને જે લેવલ ઉપર લઈ જવાનો છે એ પ્રમાણે એનું આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને આની અંદર બહારથી જેમ કે ખાસ ગુજરાતી જે આર્ટિસ્ટો હોય એ ગ્લોબલ ગુજરાતી હોય, એકચ્યુઅલમાં જે ગ્લોબલ હોય અને ગુજરાતનું નામ ગ્લોબલમાં રોશન કર્યું હોય એવા 40+ આર્ટિસ્ટોને, એવા બિઝનેસમેનોને, એવા ઘણા બધા લોકો જે છે જે ગુજરાતનું એકચ્યુઅલમાં નામ રોશન કર્યું છે એવા લોકોને અમે ત્યાં એવોર્ડ આપવાના છીએ. 7 અને 8 માર્ચ એ ત્યાં અમે આયોજન કરી રહ્યા છીએ. ત્યાંનું જે લોકલ પ્રશાસન તરફથી પણ અમને સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે, જેના કારણે થઈને એક મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પાડીશું અમે. તો આની અંદર બહારથી જેટલા બી આર્ટિસ્ટો આવશે, ઘણા બધા સ્પોન્સરો આવશે, એમના માટે ત્યાં એસી ટેન્ટની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે. આપણો ત્યાં રિસોર્ટ છે, કચ્છ યાત્રા રિસોર્ટમાં આયોજન થઈ રહ્યું છે. પ્રીમિયમ કેટેગરીના રિસોર્ટમાં એ લોકોની વ્યવસ્થા છે બધી. ત્યાં ઘણા બધા સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેથી કરીને કચ્છના બી આર્ટિસ્ટો હોય, ગુજરાતના બી કોઈ આર્ટિસ્ટો હોય, કોઈ પોતાની પ્રોડક્ટ ત્યાં લોન્ચ કરવા માંગતા હોય અથવા ત્યાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ પણ કરવા માંગતા હોય તો એના માટે એક નાનકડું અમે ત્યાં એક્ઝિબિશન પણ રાખશું 3 દિવસ માટેનો. 2 દિવસનું આ ઇવેન્ટ છે, 3 દિવસનું એક્ઝિબિશન છે. તો ઘણા બધા લોકો એની રાહ જોઈ રહ્યા છે અને મોટા લેવલ ઉપર એક કાર્યક્રમ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. કચ્છમાં પહેલી વાર ત્યાં ગુજરાતનું કંઈક મોટું એક્ઝિબિશન કે એવોર્ડ થઈ રહ્યો છે. કચ્છના લોકો પહેલી વાર આવું વસ્તુ જોશે કે જે બહુ ઉત્સાહમાં છે કે કચ્છના આ કંઈક મોટું અહીંયા આયોજન થાય છે. તો કયા લેવલમાં કઈ રીતે થશે એના માટે બહુ અત્યારથી બહુ તેને માણવા માટે બહુ ઉત્સાહમાં છે.